કચ્છમાં દારૂબંધીના લીરે લીરા 15 દિવસમાં 7 કરોડનો દારૂ ઝડપાયો. માંગો ત્યાં માલ મળતી સ્થિતિથી જનતા ચિંતિત. કચ્છમાં દારૂબંધીનો અમલ માત્ર નામ પૂરતો રહ્યો હોય તેવો અહેસાસ જનતા કરી રહી છે. છેલ્લા 15 દિવસમાં સ્ટેટ મોનિટરિંગ સેલ SMCએ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી 7 કરોડનો અંગ્રેજી દારૂ પકડી પાડી સ્થાનિક પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. સરહદી જિલ્લામાં ઔદ્યોગિક વિકાસની સાથે સાથે હેરોઇન, ગાંજો અને અફીણ જેવા નશાના કારોબારે પણ માઝા મૂકી છે, જે યુવાધનને બરબાદ કરી રહ્યો છે. નેટવર્કની મજબૂતી. સૂત્રોના જણાવ્યા અનુસાર અમુક રીઢા બુટલેગરો જેલમાં હોવા છતાં બહાર પોતાનું નેટવર્ક બેરોકટોક ચલાવી રહ્યા છે અને પાડોશી રાજ્યોના બુટલેગરો સાથે સીધું જોડાણ ધરાવે છે. તંત્રની મિલીભગત. કચ્છની 3 મુખ્ય ચેકપોસ્ટો પર પોલીસ તૈનાત હોવા છતાં કરોડોનો દારૂ કેવી રીતે પસાર થઈ જાય છે તે એક મોટો યક્ષ પ્રશ્ન છે. ભ્રષ્ટ કર્મચારીઓની છૂટને કારણે ગામે ગામ દારૂના વેચાણના પોઈન્ટ ધમધમી રહ્યા છે. SMCનો સપાટો. સ્થાનિક પોલીસ જ્યારે નિષ્ક્રિય જણાઈ ત્યારે રાજ્ય સ્તરની ટુકડીએ દરોડા પાડીને પોલીસ બેડામાં ખળભળાટ મચાવી દીધો છે. સામાજિક ચિંતા. માત્ર અંગ્રેજી જ નહીં, દેશી દારૂનો નશો પણ એટલી જ હદે વ્યાપેલો છે, જે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આર્થિક અને શારીરિક રીતે પાયમાલ કરી રહ્યો છે.